જો ગાઈસ તો નવી લારી લાવી દીધી છે આની પૂજા મુહૂર્ત કરી દીધું કલા કરવાનું અને પછી થોડા દિવસ પછી આપણે ઉદ્ઘાટન કરવાનું લારીનું ને પૂજા બીજો કે લાદા અસ્તર મારી પપ્પા ગુડ મોર્નિંગ શું કરો બેઠા છીએ ગુડ મોર્નિંગ વિરામ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી. શું કરો નોકરી આડે તમે બોલાવ તમે વહેલા ઉઠેલો. હલો બરાબર તો જો કહીશો તો પપ્પાએ બિસ્કીટ ખાઈશી સવાર સવારમાં મળ્યું પા ના આપણે હાલ નાસ્તો કર્યો ચા અને મમરા ખાધા બેન ગુડ મોર્નિંગ શું કરો કયો પહેલાં કોમ કરવું જ પડે નહીં બધાને લખેલું જ છે નહીં ઘેર ઘેર વહેલા ઉઠીને કોમ કરવું જ પડે તો જો કહીશ દિયાવતી કરી દીધી છે પપ્પાએ આપણે દર્શન કરી દીધા હારે છે કા પહેલાં વહેલા કોમ કરવું જ પડે નહીં શું બનાવી શાક અત્યારે સબ્જીમાં મમ્મીને લાગે કે બન્યા એટલે ટિફિન માટે ટિફિન અત્યારે લઈ દીધું મમ્મી હા બધા અત્યારે લઈ જતા ચાલે તે કાલ કહેતા હતા આપણે કે લારી આપવાની નાસ્તાની લારી પણ હજુ કોમ બાકી હતું તે પછી કે આજ 12 વાગે લઈ જજો કે એટલે આજ પાછું લેવા જવાનું થાય 12 વાગે વહેલા લેતા એટલે કઈ આપણે જવાનું 11:30 જેવું આપણે એ ઓકડી લઈને જાય ને એટલે પછી તમારી હાલ છીએ લારી હા અહીંયા પૂછી લઈએ હું પાટલો બળિયા તમે કાપશો છે ને પગલું એટલે પાલક મરચન બધું પૂછી લઈએ એમને આટલો હવે મોટો બનાવવો છે હા એ મોટો જ ને મોટો મોટો તો શું બનવા છે ભય ના પડી કોઈ ના પડો પાલક માતા છે તમને ગુડ મોર્નિંગ શું કરો વાહન ધોવે તો જો ગાઈસ હોય તો અમારે વાહન ધોવે છે ને અમારા મમ્મીને જો ગાઈસ કરી નોકરી હા ભરાઈ ગયું કે બાકી હા ઉભરાઈ જાય જવા દેવું લેવા મમ્મી આવ્યો તા હા સુક્ષમ વોક દો વોકિંગ ફોન કરી દો હા ચાની આબુ આજે હમણાં આવી ગયા એટલે તું પૂછી લઈ જાજો ફાઇનલ એટલે અમે આવીએ ને પછી ના આવી ગયો સાહેબ એમને હું જ આવીએ આ કમ્પેર પૂછી મેં તને કીધું ને એટલું કહેજે બરોબર જો કહીશ પૂજાને તો નાઈ ધોઈને આવી જશે વૈકન તો સાફ સફાઈ કરવા માટે જો બાળકો જવાનું હતું તૈયાર નહીં થઈ તો હું આ રશ્મિબુનનો કબજો પહેરે મારા થતા નહીં નીકળી એવું છે તો જાડીથી લાગે તો અત્યારે આપણે જઈએ પાટણ તે મને બે ત્રણ બ્લાઉઝ લઈ આલો તૈયાર કેટલા વાળા વાળા હોવાળા હાલતા હોય તો હોવાળા લઈ આલજો કશું બધું હો મારે 2 મહિના જ પહેરવાને વધારે હા તો પહેરવાના બસ તને બે ને દોઢ મહિનાથી થોડુંક ઉપર 2 મહિના જેટલું તો પણ બસ તને આપણે સસ્તા લઈશું સસ્તા ને સારા ચાલે ને પર ગેમ તઈ ના જાય ને વાહ ઘેર પર ગેમ તઈ ના જાય વાહ ઓર કબ તો કોઈ ગુડભાઈએ નહીં આલો પછી લાવાળા લેવાના 150 રૂપિયા મળ્યું એવું 150 200 બરાબર પછી જે આ બ્લાઉઝ જેવા પૈસા એવું તમે હમણાં જઈએ થોડી વાર 150 200 ઉપર મોડા જઈએ પણ લારીને પેલું ખીલ્લે બિલ્લે મારતા હોય નીકળે છે ખીલ્લે સ્ક્રૂ મારવાનું બાકી કાલ લારી કાલ તો ખીલ્લે મારી ખોટી પતરા ઉપર કરી હજી બાકી સ્ક્રૂ બાકી બધા બાકી હમણાં ખુલે ને 9:30 એટલે પછી જઈએ હાલતા આવીએ ને પછી એટલે હાલતા પછી આપણે જઈએ બજાર એટલે કામ બમ પાડી હાલી જાય ડસ્ટબિન કે કંઈ કચરો વાળી આલો હું પોતું મારતો એટલે મેં એમને કચરો વાળી આલો એટલે પોતું મારી દી પછી હું દરવાજી નો કેવું રોધું આજે હું પડી ગવાની સગું બનાય નહીં ભાવતી મને ભાવ મને નહીં ભાવતી હા એવું કરશું કારણ કે કામ બનાવી કરતાં દઉં? પહેલાં જ કરી દીધું મને નહીં ભાવતી બનાવવાની જ જવાના છે બસ ભાવતી નહીં મને શું એટલે કરવાનું એવું ના હોય યાર ભાવે તો નહીં ભાવતી ભાવશે ના મને ઉલટીઓ થઈ જાય નીકળ્યું ને એ બધું ભાવતું જ નહીં જે બધું ખાધું ને ઉલટીઓ થઈ ને એ બધું ભાવતું જ નહીં આવું સપાટી તને રવા દે તને તો બીજું બનાવે તને કે જોઈએ હું પણ હં જોઈએ કે તો પગ મંગાવું લેતા હોય શાકભાજી શાક મને ના કહેતું શાકભાજી જો મારું નક્કી ના પકડજો એટલે તને કહું સાચું મારું દુએ નક્કી ના મારું નક્કી નહીં હોય જ્યાં પછી તો પટી ગયું તો ખાવું આ જે પડી બને ડુંગળી બટાકા ને એવું કંઈ ગમે તે બને તારી રીતે કહું બટાકા લાવવાના બટાકો પટી જોઈએ જો મમ્મી લાવશે મજા મજા અત્યારે હકું જો નહીં શક્કર નહીં ડુંગળી બને દે કોઈ ખારું ડુંગળી નહીં ભાવતી તો તને ભાવે હું તને કે કીધું ના મંજે જે ઉલટી કઠોળ બને છે કે કઠોળ બને યાદ તો કઠોળ નહીં બને કઠોળ આ કાલ હારું યાદ કર્યું તો રાતે ચણા પલાળ દો દાળ બોલ બનાવી દે દાળ ઢોકળી બનાવી દે 2 કલાક
દાળ ઢોકળી બનાવી દે પછી બીજી ના દાળ ઢોકળી હા હું તમારે બનાવી દીધી ખબર ખબર હું આવે ખાતી હતી એવી બને ઈકન તો નથી ભાવતી હમ ઈકન તો નથી ભાવતી તો ભાવ જ હવે ખાવી પડે પણ ઈ તો કીધું ને એટલે કે ના મને તો દાળ ઢોકળી નિભાવતી ઈમ કરતા હતા થોડી ખાતી હતી મને તે થોડીક એટલે કહું થોડીક ખાધી હતી ને સારું રેટ બનાવી દે ને તાન કોઈ આ તો દાળ ઢોકળી તો ગાઈસ અમારે તો વિરામસિંહ નાસ્તો કરવા બેસી ગયા છીએ અને હવે પૂજાને તો ઊંઘીએ છીએ આખો દિવસ ઊંઘ ના કરે પૂજા શરીર થાકી ગયું કોઈ નહીં થાય હા કાલની જેમ નાટક કરી પાછું વધારની છે તો થાક લાગી પણ શરીર ભાગી ગયું ને બધા અશક્તિ લાકડું જ નહીં ભાગી જીવાય એ તો ભાગીને થોડુંક જુદી થઈ જતી વાત તો હતા છે એમને પોસ ના હોય ને એવું થાય શું બને ખાવાનું દાળ ઢોકળી તો જો ગાઈસ હોય તમારા રશ્મિકા બેન ના દાળ ઢોકળી બનાવી છે રશ્મિકા બેન હા કઈ દાળ ઢોકળી બનાવો સારી સાદી બનાવે ને તમે તમારા પંજાબી પેલી કઈ કહેતા તો કહેતી હતી ને થાઈલેન્ડ વાળી નહીં નથી કહેતી કે થાઈલેન્ડ વાળી દાળ ઢોકળી બની તો જો ગાઈસ બધા મસાલા કરી રશ્મિકા બેન પૂજાને ઊંઘે છે ને આપણે જવાના છીએ બજારમાં થોડું કોમ છે પટાઈ થઈ આપવું છે બધાને તારા આપણે મોડા જઈએ હા પતલા વધારે તો મોડલા ને આવો વધારે નહીં પછી ને જો ઉતારે જતી હોય અરે મેં કોમ છો કોમ પટા દઉં કામ મોબાઈલ હાથે જઈને આવો પછી લારી લાવવાની હશે એટલે કહો હાથે જઈને આવો પછી વધારે જેવું હતો હજી હાલ પૂજા આપણે વધારે જઈએ આપણે શું હતું ચા પાણી પાણી કરી મોડા કઈ કીધું અડધો કલાકનું કોમ હશે ને અડધો કલાકનું કોમ હશે ને તારા તો પછી મારે લારીને કલર કરવાનો તો તાત્કાલિક બધું એટલા જો વધારે જેવી આમાં કલર બધા થઈ જાય તો વધારે સારું ઓકે બધું પતાવી દે પછી હા તને ફોન કર્યો તો આપી હું આવું કરે ચોકાન આ તો એક નીચે તો ખીલ્યો લેવા જઈએ પણ ખીલ્યો લેવા એક ખીલ્યો લેવા પૂછારા કઈ જણા પણ હું શું હાથ જેમ પૈસા પર તમે લઈ આવો બસ એમ તો ના પાડશે તો એમ તો તું ના પાડે યાર તો તમે જતા હું ઘેર રહો તમે જતા એમ કહો તો જો ગાઈસ ફાઇનલી આપણે લારી આવી ગઈ છે અમારા પપ્પા ખુશ ખુશ થઈ ગયા તો જો ગાઈસ લારી લઈને આવી જાય આપણે હવે કલર બલર કરીએ ચકાચક એ ઓલે દા ચું ઓલે દે પપ્પા કોમ ચોક બોડ જો ઓલે દો અરે તો કા તોડી જા બાલી જા તારી કા એ મૂકી દો તો કલર કરી દે નીકળ જાય ભાઈ કરીએ તો જો ગાઈસ લારી લઈને આવતા રહ્યા છે આપણે હવે કલર બોલર કરવાના તો પેલા સાબપ કરી દઈએ એને ઉપરથી પેલું જા એટલે પેલું ફુવારા મારને જાય પેલું ફુવારા માર તો સાફ કરી દઈએ તો જો ગાઈસ તો નવી લારી લાવી દીધી છે આની પૂજા મુહૂર્ત કરી દીધું કલર કરવાનું અને પછી થોડા દિવસ પછી આપણે ઉદ્ઘાટન કરવાનું લારીનું ને પૂજા બીજો કલર આ અસ્તર મારી અસ્તર તો અમે બ્લાઉઝમાં ડ્રેસમાં એમાં મારીએ તઈ હા બધામાં તો અસ્તર જો અમે હોય ઘરનું અસ્તર હોય બધામાં અસ્તર હોય હા પૂજા બી લાવતા અસ્તર તમે લ્યા એટલે કહું અમે કપડાં સિલે એમાં અસ્તર હોય કબજા વાઈટ નો ક્રીમ બધા હશે મને બધા ઓળખીને તો આખું ગોમ ઓળખાવ મને હું ઘેરથી બહાર જતી રહી ને તમે આખું ગોમ ઓળખાવ હું ભલે કોઈ નહીં ઓળખતી તમે તો ફેમસ છો તમે બધા ઓળખો પણ અમે તો કોઈ ના ઓળખે તવાને ઓળખી ખરી હારા તો નહીં એટલે હું આપણો પહેલા લગ્ન વચમાં કરવાના નતા રશ્મિ નીવાના એટલે હું જોઈ મૂકીને આવી હતી હું કીધું હોય ને આપણો થોડા ટાઈમ પછી અમે મુહૂર્ત ઘડાઈએ ને એટલે લઈ જાઉં હું આમ પછી આપણે કેન્સલ ગયું એટલી ત્યાં લેવો લઈ લે તારો હશે મેડમ કોમ આવશે ના હું તો આપણો પેલા જે મારા દાદી નહીં રે હું એવું લે બધા નાના તો પહેરવા તો પહેરવા ના હું જો મારા મમ્મીને કહેતો હતો ગોવિંદભાઈ વાન મોકલવાનું કે કદાચ આવતા રવિવારે કેવું કહેતો ને આ પેલું ગોળ ને બધું કોક લઈને જતો હતો કોણ ઓ
ગોળ ને ખજૂર ને બધું કોક લઈને કહેતો જો કદાચ મોકલશે ને તો હું એના ગાત જુડો ને બધું મારી કમ પડ્યું ને મંગાવી દઉં. તો કોણ ને એવું એમ કે 5મો મહિનો ચાલુ હતો એકણથી અમે હાલ મોકલાવશું 2 મહિના એકણી એટલે કે હા ખોરાક થાય ગયો. ખજૂર ખવાય ખજૂર હોય ત્યાં ખજૂર તો હું રોજ ખાઉં તને ખબર ના ભાઈ. ખજૂર હું આવી લઈ એમાં આપા લઈ આલી હું લઈને આવી. ખજૂર હવે તો ખવાય. કાંઈ. હવે તો ખવાય. તો આપણે એક તો ચમડી કાઢી કે ના ખવાય. એટલે તાના ડોક્ટરે ના પાડી હતી હવે તો ખવાય. પણ લોહી બતાવો. એટલે ગોળ દેશી ગોળ લઈને બના ગોળ ને એવું એટલે ગોળ ને ખજૂર ને કહેતો હું ગોળ ના પાડતી હું કીધું એના કરતા ટોકરું બદલજો મને તો ગોળ બંધ્યા ગોળ ને જી ને એવું બધું કહેતા હતા ને હું કીધું જી તો પડી હોય મારે હજી પેલું લાઈતી એ જી નહીં પડી હોય એ શીરો બનાવી ખોપ પણ ના પાડે નહીં પાડતો રોજ રોજ શીરો કોનું બહાર નહીં રસ આપણે આજે ખાઈએ ઉઠતા વાહ થઈ નીકળી જાય બધું અમે થોડું ખાઈએ હતી તો કાલ બનાવીને મોકલશું ટિફિનમાં. ના રે બાપ મારે નહીં ખાવું મજા કરું ટિફિનમાં તો હું તો બપોરે 2 રોટલી ખાધી પછી કટકા નાખી દે જીરો બાકી જો અમે મમરા લે તે બધા શાક ખાઈ જાઓ હું કોમ કે નહીં ને ચકલો તો એટલે એવું ચકલો જબર બધા ખાઈ ચકલો કાબર હતી હા કાવેરો હા પછી ફેર આવીને 12 વાગે જોઈને તો ખાવાનું કરતે પછી 2 રોટલી ભાજી નાખી અને 2 રોટલી મેં ખાધી પછી પોણી પાછું વાટકી ભરી મેળવી એ પોણી બધું પીજે પાછું ફેર મેળવી નહીં તારે હું દુકાને હતી ને તાણો સવારે વહેલા જાઉં ને ચવાણું નાખું સેવ નાખું 2-3 મુઠ્ઠી ભરી નાખું ને તો આમ પતી જ જાય ઘડી વાર માં સાફ કરી જેટલી કાબેરો આવું બોલ જબ્બર એવું તો જબર કાબર બારીમાં તારી બારી ભરે જાય મને તો જબર ભાવે એવું એટલે ખાવા આપણે એના નસીબથી આપણે લઈ ખાઈએ સારું કેટલું પુણ્ય મળે 10 રૂપિયા પડીકામાં કોઈ આપણે મળી ના ત્રણ એ કાલ તો 2 લઈ જમાવું પડીકા 2-3 લઈ લેવાનું એક તો નહીં ચાલતું એટલે કાલ તો 2 લઈ જાઓ ચકલો સવારમાં નાશું ને એક બપોર 12 વાગે પછી નાખું ચકલો જબ્બર આવી એવું ખાવા તો ખાઈ જા ખા